अखिल भारतीय मिड डे मील कर्मचारी महासंघ नवी दिल्ही प्रेरित देशव्यापी धरણા પ્રદર્શન અને દેશના પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીને આ યોજનાના લાખો રસોઈયાના મદદનીશ અને સંચાલકોના જટિલ પ્રશ્નો પરત્વે ધ્યાન આકર્ષિત કરવા જિલ્લા કલેક્ટર કચેરીએ 3 આવેદનપત્રો આપવામાં આવ્યા। કેન્દ્ર પુરસ્કૃત આ યોજના પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં ગુજરાતના 1 લાખ સહિત દેશમાં 25 લાખ જેટલા રસોઈયા કામ કરે છે અને દેશમાં રોજિંદા 11 કરોડ બાળકોને ભોજન પીરસી માત્ર ભારત સરકાર નિર્દેશિત 1000 રૂપિયા માસિક માનદ વેતનની જોગવાઈ છે। એ મુખ્ય માંગણી સાથે માસિક 10,000 વેતન આ યોજનાનું ખાનગીકરણ રોકવા શ્રમ વિભાગ અંતર્ગત અન્ય સમાન કામ કરતા રસોઈયાને જે જોગવાઈઓ છે એ મુજબ સામાજિક સુરક્ષા સહિતના લાભો આપવાની માંગણી સહિત 9 માંગણીઓ ભારત સરકાર સમક્ષ કરવામાં આવી છે। ઉપરાંત ગુજરાત સરકાર પાસે પણ 6 માંગણીઓ સાથેનું આવેદનપત્ર જેમાં યોજનાનું ખાનગીકરણ આ યોજનાના રસોઈયાને કામ દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે તો 4 લાખની સહાય નિઃશુલ્ક ઇલાજ વીમો ડ્રેસ કોડ અને યોજનાના રાજ્ય સરકારના સમયસર જથ્થો ઉપલબ્ધ કરાવે એ સહિતની માંગણીઓ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ચંદ્રસિંહ ચુડાસમા અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનો અધ્યક્ષ। આજ રોજ અમે દેશવ્યાપી ધરણા કાર્યક્રમ મિડ ડે મીલના આ યોજનામાં 25 લાખ રસોઈયાની મેં હેલ્પર બહેનો છે, 39 વર્ષથી શોષિત ને પીડિત અને વંચિત છે। એટલે પહેલીવાર અખિલ ભારતીય લેવલે સંગઠન બન્યું છે। પહેલો કાર્યક્રમ દેશના 400 જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્રનો છે। આવેદનપત્રમાં અમારી મુખ્ય 9 માંગો છે। આ યોજનાનું ખાનગીકરણ અટકાવવું, આ યોજનામાં કામ કરતા રસોઈ હેલ્પરને માસિક 10,000 વેતન આપવું, એ સહિતના શ્રમ અને રોજગારના અમને લાભો મળે સહિતની કુલ 9 માંગો અમે આજે કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ જિલ્લાના રસોઈ અને મદદનીશ સંચાલક ભાઈઓ બહેનો ઉપસ્થિત થઈ અને માનનીય મહેરબાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અમે મોકલવાના છીએ। વ્યાપી છે, 400 જિલ્લાઓમાં થવાનો છે। એ પૈકી અમદાવાદનો જિલ્લા મથકે મારે હાજર રહેવાનું છે, ગુજરાતના મારું હોમટાઉન હોવાના હિસાબે। એ ઉપરાંત અમે આજ